નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે આહાર ઝાડની વાત કરી કે આહાર ઝાડ છે એ ઘણી બધી આહાર શૃંખલાઓ ભેગી પડે એટલે રચાય. ત્યાર પછીનો 15મો પાઠ આપણો પર્યાવરણ, એની અંદર પોઈન્ટ આવે છે જૈવિક વિવિધતા. જો આપણું પર્યાવરણ અત્યારનું અને પહેલાંનું એની અંદર ઘણી બધી ભિન્નતા છે. બિફોર ટાઈમ અને આફ્ટર ટાઈમ ધ ડિફરન્ટ એન્વાયરમેન્ટ. પહેલાંનું પર્યાવરણ છે એ અત્યારના પર્યાવરણ કરતાં બેટર હતું. બિકોઝ ત્યારે સામનો કરી રહ્યા છે વધારે વધુ પડતું, તો આપણે એ જ પાઠ ભણીએ છીએ પર્યાવરણ બચાવવાનો પાઠ છે. એની અંદર પોઈન્ટ છે જૈવિક વિશાળતા. જૈવિક વિશાળતા કોને કહેવાય? બે માર્ક પોઈન્ટ આવે છે જૈવિક વિશાળતા. એક વારનો પ્રશ્ન આવે જૈવિક વિશાળતા એટલે શું, તો એની વિગત જોડાય. તો આપણને ખબર છે કે આગળ બે વિશે જોઈએ, આહાર ઝાડ અને આહાર શૃંખલા વિશે. તો સજીવો છે ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખીને આહાર શૃંખલા બનાવે છે. સૌથી પહેલાં એના વિશે વાત કરીએ. સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખી અને આહાર શૃંખલાની રચના કરે છે. સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખીને આહાર શૃંખલાની રચના કરે છે. ખોરાક મેળવવા માટે શું છે એકબીજા ઉપર આધારિત છે અને એક આખી શું બનાવે છે, શાક બનાવે છે. હવે તો કે આ જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલાની અંદર ઉર્જાનું અને પોષક દ્રવ્ય એમ બંનેનું કામ થાય છે. એ આગળ આપણે ઉર્જાના તારણો એના ઉપરથી શીખી ગયા. ઉર્જા એટલે ખોરાક એટલે પોષક દ્રવ્યનું કામ થાય. તો આહાર શૃંખલામાં આહાર શૃંખલામાં
આહાર શૃંખલામાં ઉર્જા અને પોષક દ્રવ્યોનું ઉપલા સ્તરે વહન થાય છે. કે હવે આ શૃંખલાની અંદર કોણ સંકળાયેલું છે ખબર છે? સજીવો, એટલે કે જૈવ ઘટકો. એવું કેવું હોય તો એવું પણ કહી શકાય કે જે જૈવ ઘટકો છે એમાં માની લો કે જે અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે. જો જૈવ ઘટકોમાં જૈવ ઘટકો એટલે સજીવો જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો આ જે પદાર્થો છે એ ઉપલા પોષક સ્તરે સકેન્દ્રિત થાય છે. તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતા ક્રમશઃ વધારો થાય છે. હાઉ કેન ધીસ પોસિબલ? કેવી રીતે શક્ય છે? તમે જાણો છો સૌથી અગ્રસ્થાને છે ઉત્પાદક, ત્યાર પછી પ્રણાલી છે, ત્યાર પછી માસા આવી છે અને ત્યાર પછી ઉચ્ચ માસા આવી છે. તો ઉત્પાદક છે તો કોણ છે એ તમને ખબર છે. કોણ છે? વનસ્પતિ. વનસ્પતિ ક્યાં હોય તો કે જમીનમાં. એટલે કે ક્યાં થાય વનસ્પતિ? બીજો શબ્દ કેવો હોય તો કે ભૂમિમાં. હવે જમીનમાં એ શું મેળવે તો કે એને પાણી મળે અને પોષક પદાર્થ એટલે પોષક દ્રવ્ય. વનસ્પતિને એક પોષક તત્વોની જરૂરિયાત હોય. 9મા ધોરણે તમે જોઈ ગયા. તો એ કુલ તો 16 હોય પણ તે જમીનમાંથી મેળવે. તો એ 13 પોષક તત્વો જે છે એ જમીનમાંથી મળે. એ શું કીધું છે? જે અવિઘટનીય પદાર્થ હોય છે. કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે આપણે સંપૂર્ણ વનસ્પતિ પર આધારિત છે. જોકે મિશ્રાહારી છે, કેટલાક માંસનો પણ ઉપયોગ કરે છે અને કેટલાક વનસ્પતિનો ઉપયોગ કરે છે. તો જે કૃષિ વનસ્પતિઓ છે, કૃષિ વનસ્પતિઓમાં વિવિધ રોગ અને કીટકોથી બચાવવા માટે જંતુનાશકો અને રસાયણનો ઉપયોગ કરે. ખેડૂતો જે રહ્યા એ જે પાક તૈયાર થતો હોય એ તૈયાર થયેલા પાકને બચાવવા એ શું કરશે તો કે કીટકોથી બચાવવા અને વિવિધ રોગોથી બચાવવા એ જંતુનાશક અને રસાયણનો ઉપયોગ કરશે. કૃષિ વનસ્પતિઓના એનો પોઈન્ટ મળે. કૃષિ વનસ્પતિ એટલે ખેતીલાયક
લાયક વનસ્પતિ. એમાં કઠોળ આવે, અનાજ આવે, શાકભાજી આવે. જે કે આપણે આરોગ્ય એ બધાનો સમાવેશ એની અંદર થાય. કૃષિ વનસ્પતિઓમાં વિવિધ રોગો અને કીટકોથી રક્ષણ મેળવવા જંતુનાશક અને રસાયણો જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ થાય છે. ખેડૂત છે એ પોતાનો પાક બચાવવા શેનાથી બચાવવા કે કીટકોથી બચાવવા. ઈયળ છે, ફૂદા છે, ખેડૂત હોય એને વધારે ખ્યાલ હોય. જે વિવિધ રોગ આવી જાય તો એનેથી બચાવવા માટે એ શું કરશે? જંતુઓથી બચાવવા જંતુનાશક દવા છાંટશે. જે કોઈ રોગનો લાગુ પડે એના માટે વિવિધ રસાયણો ઉપયોગ કરશે. હવે આ રસાયણો છંટકાવ કરશે એટલે આ રસાયણો જે રહ્યા એ રસાયણો ક્યાં આવી જવાના? વનસ્પતિ ઉપર તો પડશે જ તે, પણ એ જમીનમાં આવશે અને પાણીમાં આવશે. મતલબ કે આ જે રસાયણો જે રહ્યા એ જમીનમાં અને પાણીમાં દ્રાવિત થાય છે, એટલે ઓગળે છે. ખેડૂત દવાનો છંટકાવ કરે એટલે એ દવા વનસ્પતિ પર પડે, જમીનમાં ઉતરે અને પાણીમાં ઓગળી જાય. મતલબ કે આ રસાયણ હવે આ રસાયણ છંટકાવ કર્યા હોય કે આ રસાયણો ભૂમિમાં અને પાણીમાં સકેન્દ્રિત થાય છે. સકેન્દ્રિત થાય છે. મતલબ કે આ રસાયણો શું થશે? એની અંદર ભળશે. એની અંદર આ રસાયણો જે રહ્યા એ ભેગા થશે. તો હવે આ રસાયણો જે રહ્યા એ રસાયણો જમીનની અંદર ઉતરી ગયા તો વનસ્પતિ છે એનો એક ભાગ જમીનની અંદર છે જે મૂળ, ભૂમિમાં અથવા પાણીમાં રહેલા આ રસાયણો વનસ્પતિના અંગોની અંદર પ્રવેશશે. એના પછીનો પોઈન્ટ આપણે લખી શકીએ. આ રસાયણ જમીનમાંથી કે પાણીમાંથી વનસ્પતિના અંગોમાં સકેન્દ્રિત થાય છે. આ રસાયણો જે રહ્યા એનો છંટકાવ કર્યો એટલે રસાયણો જે રહ્યા એ જમીનમાં અને પાણીમાં બેમાં હતા. હવે વનસ્પતિ છે એ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રાવ્ય ક્ષારનું શોષણ કરે તો પાણીનું શોષણ કરશે એટલે સીધે સીધા એ દ્રવ્ય ક્યાં આવી વનસ્પતિના અંગોની અંદર. હવે આ વનસ્પતિ છે એનો ઉપયોગ કોણ કરે છે? તૃણાધાર. વનસ્પતિઓમાંથી આ રસાયણ
તૃણાહારીઓમાં પ્રવેશે છે. પેલા તો ક્યાં હતા? તો કે જમીનમાં કે પાણી. હવે વનસ્પતિ છે એનું શોષણ કરે તો એ વનસ્પતિમાં આવી ગયું. વનસ્પતિનો ઉપયોગ છે એ તૃણાહારી કરે તો એ રસાયણો ક્યાં ગયા? તૃણાહારીની અંદર આવી ગયા. હવે આ તૃણાહારી છે એનો ઉપયોગ માંસાહારી કરે કે એ માંસાહારીના શરીરમાં કરે છે. તૃણાહારીમાંથી આ રસાયણો માંસાહારીમાં પ્રવેશે છે. માંસાહારીના શરીરમાં પ્રવેશે છે. એટલે જો વનસ્પતિ ઉત્પાદક, તૃણાહારી બીજું પોષક સ્તર, માંસાહારી ત્રીજું પોષક સ્તર. વનસ્પતિમાંથી તૃણાહારી બન્યા, તૃણાહારીમાંથી માંસાહારી બન્યા. ક્રમશઃ એક પોષક સ્તરમાંથી જ્યારે બીજા પોષક સ્તરની અંદર રસાયણોનું વહન થાય ત્યારે વિઘટિત થતા નથી, પરંતુ એની સાંદ્રતામાં વધારો થાય છે. એટલે જે રસાયણ 10% હોય એ ઉપર જાય તો વધી જાય, એની ઉપરના પોષક સ્તરમાં જાય તો વધતા જાય. આમ જેમ જેમ પોષક સ્તરની અંદર આગળ વધતા જાય એમ રસાયણો જે છે એ વધતા જાય છે. આ રસાયણ જૈવ અવિઘટનીય હોવાથી જૈવ અવિઘટનીય હોવાથી મતલબ કે એનું વિઘટન જે રહ્યું એ થઈ શકતું નથી. તો પ્રત્યેક પોષક સ્તરે પ્રત્યેક દરેક શક્તિ લક્ષ્ય થાય. દરેક પોષક સ્તરે તેની સાંદ્રતામાં વધારો થાય છે, જેને જૈવિક વિષાક્તતા કહે છે. જૈવિક વિષાક્તતા કહે છે. એક પોષક સ્તરેમાંથી બીજામાં ત્રીજામાં જાય અને એ રસાયણો જે ક્યાં એ વધતા જ જાય એટલે એને જૈવિક વિષાક્તતા કહેવાય. કેવી રીતે? ઉત્પાદન, પછી તૃણાહારી, સમજીએ માંસાહારી. ઓકે, ક્લિયર? ચાલો હવે અહીંયા કીધું છે કે કૃષિ વનસ્પતિ, કૃષિ એટલે ખેતી લાગે વિવિધ રોગો અને કીટકોથી રક્ષણ મેળવવા. કે ઉત્પાદક એટલે આપણને ખબર જ છે વનસ્પતિ, બરોબર છે? તો ખેડૂત છે એ પાકનું રક્ષણ કરવા માટે, રોગોથી બચાવવા માટે, કીટકોથી બચાવવા માટે જંતુનાશક દવા અને રસાયણનો ઉપયોગ કરશે. હવે એ જંતુનાશક દવા જે લઈ એનો છંટકાવ કરે, રસાયણનો છંટકાવ કરશે. એટલે દવા કે રસાયણ વનસ્પતિ ઉપર તો પડશે જ, તે કીટકો અથવા તો રોગ તો દૂર થશે જ તે, પણ એ છંટકાવ કરી દરમિયાન જે વધારાની દવા હશે જે આ વનસ્પતિ લઈ હોય
એ દવા ક્યાં પડવાની? સીધી જમીન પર પડશે. એટલે જમીનમાં પડશે. એટલે મેં એમાં લઈ કે રસાયણો જંતુનાશક દવા ભૂમિમાં અને પાણીમાં સહકેન્દ્રિત થાય છે અથવા ભળે છે. જમીનમાં ભળી જાય અથવા તો પાણીમાં ભળી જાય. બરોબર? હવે આ રસાયણો જે ભળ્યા એ જમીનમાંથી કે પાણીમાંથી કોણ મેળવે છે? વનસ્પતિ. વનસ્પતિ જે છે એ જમીન કે પાણીમાંથી આ રસાયણો છે એ મેળવશે. એને મેળવવા નથી છતાં પણ એ મેળવશે. શું કારણ? તો કે જમીનમાં ઓગળી ગયા છે અને પાણીમાં ઓગળી ગયા છે. એને એ રસાયણની કોઈ જરૂર નથી છતાં પણ પાણીમાં દ્રાવ્ય થયેલા હોય એટલે એ રસાયણો વનસ્પતિના અંગોની અંદર દાખલ થશે. અને ખબર છે કે મૂળ છે જમીનમાંથી પાણી અને ખનિજ સારનું શોષણ કરે છે. એ બધા રસાયણો જે હતા ફેક્ટરીમાં, પછી ખેડૂત લાવ્યો, ખેડૂતે છંટકાવ કર્યો એટલે જમીન ઉપર પડ્યા અથવા તો પાણીમાં પડ્યા અને એ રસાયણો બધા જે રહ્યા એ વનસ્પતિના અંગોમાં આવ્યા. એટલે આપણે વનસ્પતિને પહોંચી ગયા. પછી એ વનસ્પતિ છે એનો ઉપયોગ કોણ કરે છે? આપણને ખબર છે ઉપલા પોષક સ્તરે તૃણાધાર. તો એ રસાયણો જે ક્યાં રહેવાના? તૃણાધાર. ઓલરેડી રસાયણો એની પાસે હોય જ તે પણ બીજા વધારે આવે એટલે એની સાંદ્રતા જે એમાં શું થાય? વધારે. હવે તૃણાધારનો ઉપયોગ કોણ કરે છે? માસા. એટલે રસાયણો જે ગયા એ વળી પાછળ ક્યાં આવશે? માસા. હવે આ રસાયણો જે કેવા છે? યાદ રાખજો મિત્રો, જૈવ વિઘટનીય એનું ક્યારેય વિઘટન થતું નથી અને એ વળી પાછા કોણમાં આવી ગયા? જૈવ ઘટકોની અંદર, એટલે કે સજીવોની અંદર. તો આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી દરેક પોષક સ્તરે, આ પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર, બરોબર છે? ઉચ્ચ માસાની આવે તો ચતુર્થ પોષક સ્તર, તેની સાંદ્રતામાં વધારો થાય છે. જેમ એકમાંથી બીજામાં જતા જાય એમ એમાં શું થતું જાય? વધારો થતો જાય. એની સાંદ્રતા વધતી જાય અને એના સંગ્રહમાં વધારો થતો રહે છે, જેને આપણે જૈવિક વિષાક્તતા તરીકે ઓળખીએ છીએ. હવે એની અંદર આ બધા જ રસાયણોની અંદર છાંટવાનું કામ કોણ કરે? ખેડૂત એટલે કોણ? તો કે મનુષ્ય. મતલબ કે જૈવિક વિષાક્તતામાં અગ્રસ્થાને કોણ છે? મનુષ્ય છે. કે કોઈ પણ આહાર શૃંખલા છે એમાં મુખ્ય ટોચના સ્થાને મનુષ્ય હોય છે. આપણા શરીરની અંદર આ રસાયણો વધુ માત્રામાં કેન્દ્રિત હોય છે, કારણ કે આપણે વનસ્પતિનો સીધો ઉપયોગ કરીએ છીએ. આ રસાયણો જે રહ્યા એ આપણા શરીરની અંદર વધુ માત્રામાં સંચય પામતા હોય છે, કારણ કે આપણે વનસ્પતિનો સીધો જ ઉપયોગ કરીએ છીએ. તો લખીએ અહીંયા આહાર શૃંખલામાં, એની થોડું આગળ લખીએ, કોઈ પણ આહાર શૃંખલામાં કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે. મનુષ્ય ટોચના સ્થાને છે. ટોચ એટલે સૌથી અગ્ર સ્થાને છે, કારણ કે બધું જ કામ જે રહ્યું એ આપણે તો મનુષ્ય દ્વારા થતું જોવા મળે છે. આપણા શરીરની અંદર આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામેલા હોય છે. સંચિત હોય એટલે ભેગા થયેલા હોય છે. તે આપણા શરીરમાં, આપણા એટલે મનુષ્ય, આપણા શરીરમાં આ રસાયણો
સૌથી વધુ માત્રામાં સંચય થયેલા હોય છે. તેથી આ રસાયણોનો ઉપયોગ બને એટલો ઓછો થાય એ આપણે જોવું જોઈએ. તેથી આ રસાયણોનો ઉપયોગ નિયંત્રિત માત્રામાં થાય. નિયંત્રિત માત્રામાં થાય તે જરૂરી છે. આપણે શું કરીએ, કૃષિ ઉત્પાદન વધારવા માટે આ રસાયણનો ઉપયોગ કરીએ, પણ જેટલો એનો ઉપયોગ નિયંત્રિત રીતે કરશો એટલો જ ફાયદો જે રહ્યો એ આપણને તો મળશે જ તે, પરંતુ પૃથ્વી પરના દરેક સજીવ જે છે એ દરેક સજીવને એનો ફાયદો થશે. પછી એનાથી આગળ વાત કરીએ કે કીટકોથી રક્ષણ મેળવવા DDT દવાનો છંટકાવ કરવામાં આવે તો જે આ પાણીની અંદર દવાનો છંટકાવ થાય એટલે જે બેક્ટેરિયા અને એવા સૂક્ષ્મજીવો છે એ નાશ પામે. પછી આપણા ઘરની આસપાસ ગટર હોય ત્યાં સફેદ દવા છાંટવા આવતા હોય એ છે DDT. DDTનું પૂરું નામ એટલે એક રસાયણ છે ડિક્લોરોડી એનું પૂરું નામ ડિક્લોરો ડી ડિફેનાઇટ્રી ક્લોરોઇથેન યાદ રાખજો. ક્લોરોઇથેન ડિફેનાઇટ્રી ક્લોરોઇથેન DDTનું પૂરું નામ જેનો છંટકાવ કરવામાં આવે ને પાણીની અંદર પડે તો એની રસાયણની માત્રા વધે. હવે પેલિકન નામના જે પક્ષીઓ છે એ પક્ષીઓની સંખ્યા જે રહી પેલિકન અને ફાલ્કન બે પક્ષીઓ યાદ રાખો. પેલિકન અને ફાલ્કન આ બે પક્ષીઓ છે. હવે આ બે પક્ષીઓ જે રહ્યા એ પાણીમાં રહેતા જે સજીવો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે પાણીની અંદર જો આવી દવા નાખવામાં આવે, DDT નાખવામાં આવે એટલે એની અંદર જે સજીવો છે એ સજીવની અંદર આ દવા છે એ સ્વકેન્દ્રિત થશે. એક રસાયણ છે તે નાશ પામશે. આ જે સજીવો છે એનો ઉપયોગ કોણ કરશે? પેલિકન અને ફાલ્કન દ્વારા થશે. એટલે આ પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. ખોરાક તરીકે ઉપયોગ કરશે એટલે એ જે રસાયણ જે રહ્યું એ પેલિકન અને ફાલ્કન નામના જે પક્ષીઓ છે એ પક્ષીઓના શરીરની અંદર દાખલ થશે, જે એમના માટે ભયજનક છે. એટલા માટે DDT જેવા જે રસાયણો જે છે એનો છંટકાવ પાણીને બને એટલો ઓછો થવો જોઈએ.
શુદ્ધિકરણના પ્લાન્ટ અપનાવવામાં આવે. શુદ્ધિકરણના પ્લાન્ટ હોય પછી એ ડાયરેક્ટ છાંટવાની કંઈ જરૂર નથી કે આ જે પક્ષીઓ છે એમના માટે આ રસાયણ જે રહ્યું એ નુકસાનકારક છે. તો આ રીતે જૈવિક વિષાક્તતાની વાત થોડી થાય છે અને થોડીક આપણે એલિમેન્ટની વાત કરીએ. ઉપર છે જોઈ લઈએ ખોરાકની જરૂરિયાત આધાર રાખે આ શૃંખલા બનાવે. આ શૃંખલામાં ઉર્જા અને પોષક દ્રવ્યો ઉપલા સ્તરે જાય. પછી આ જે દ્રવ્યો જે રહ્યા જે ઘટકોમાં જો પ્રવેશે એટલે કે જે અવિઘટનીય ઘટક પ્રવેશે તો ઉપલા પોષક સ્તરની સાંદ્રતા વધતી જાય. કૃષિના ઉદાહરણ તરીકે આપણે વિસ્તૃત માહિતી લીધી છે. રેશમની અંદર તમારે આપવાનું આવશે મિત્રો. ભણ્યા પછી રેશમ તો કરવું જ પડે. જૈવિક વિશાલતા વિશે લખો. 2 માર્કનો પ્રશ્ન છે મિત્રો, બોર્ડને પૂછાયો છે. આ રીતે પોઈન્ટ વાઇઝ લખેલું હોય ક્યાં સુધી આવે ક્યાં સુધી આપણે છેલ્લે કીધું કે જૈવિક વિશાલતા કહે છે. આશા રાખું તમને સમજાયું હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પરિવાર મળશું. ત્યાં સુધી આવજો. બાય. લેસન જે છે એ WhatsApp નંબર પર તમે સેન્ડ કરી દેજો. ઓકે.